બહારવટીઓ એટલે કોઈ પણ રજવાડાનો સામાન્ય માનવી અથવા રાજની સાથે સંકળાયેલ કોઈ પણ પસાયતો, અમલદાર, ગરાસીઓ કે સામાન્ય માણસ. એને જ્યારે સામસામે વાંધો પડે અને તેમાંથી તે નિયમ કે પ્રતિજ્ઞા કરી રાજના કાયદાની અવગણના કરે, રાજસત્તાની સામે પોતાની વાત વાજબી છે તેવું ઠરાવવા, પોતાને થયેલ અન્યાય સામે ન્યાય મેળવવા ઘરબાર છોડી પોતાના વિશ્વાસુ સાગરીતો સાથે બહારની વાટ પકડે તે બહારવટીઓ. પોતે રાજની સામે વેર વાળવા અન્યાયના અંત સુધી અથવા પોતાના અંત મૃત્યુ સુધી સફળ કે નિષ્ફળ પ્રયાસ કરે તે બહારવટીઓ. રજવાડાનો સમય હતો. નાના મોટા રાજાઓ અલગ અલગ વિસ્તારમાં પ્રજા પર રાજ કરતા હતા. એ રાજાઓ દેશમાં હોય કે વિદેશમાં હોય અથવા કોઈ પણ ભૂમિ પર, તેની પાસે પોતાના રાજ સૈનિકો હોય, પોતાના વહીવટદાર કે કારભારી વગેરે હોય. તેમાંથી કે ગરાસદારને અથવા તો સામાન્ય માણસને જ્યારે નીતિગત વિખવાદ થાય ત્યારે તે માણસ પોતાની જેવા અન્યાય સહન કરતાને ભેગા કરે અને હથિયાર ભેગા કરી જે તે રજવાડાની સામે રાજના કાયદાની અવગણના કરી આતંક મચાવવા નીકળી પડે છે. તેમાં કોઈ ખેડૂત હોય, કોઈ ગરાસીઓ કાઠી હોય અથવા કોઈ માથા ફરેલ માણસ પણ હોય, જેઓ કાં તો પોતાનો ગામ ગરાસ બચાવવા કે કોઈ પોતાની જમીનનો ટુકડો બચાવવા મરણીયો થાય. રાજની સામે મનદુખ થયેલા બહારવટીયાનો ધ્યેય માત્ર એમ કે પ્રકારે પોતાને થયેલ અન્યાય સામે ન્યાય મળે એટલા માટે ક્યારેક ક્યારેક સામાન્ય પ્રજાને પરેશાન કરતો હોય છે, પરંતુ વધારે તો એ શેઠ શાહુકારને દમતો હોય છે. રાજના સિપાહીઓને, રાજના અન્ય અમલદારોને પીડા આપવાની, લૂંટફાટ કરવાની, ઘણીવાર તો જાસા ચીઠી, ધમકી આપતો પત્રથી દમવાનો, માનસિક રીતે અસ્વસ્થ કરવાનો ધ્યેય વધારે હોય છે. રાજના માલસામાનની લૂંટફાટ કરવાની, હથિયારો લૂંટી લેવા, રાજનો ખજાનો લૂંટી લેવો વગેરે જેવા પરાક્રમો કરી રાજાને માનસિક પીડા આપીને ધ્યાન દોરવાના પ્રયાસ કરતા હોય છે. આ સિવાય બહારવટીયાનો કોઈ ખરાબ હેતુ હોતો નથી એવું બહારવટીયાના મળતા ઇતિહાસ પરથી જાણવા મળે છે. બહારવટે ચડેલા માણસના તથા તેના સાગરીતોને માટે કેટલાક મહત્વના અલિખિત નિયમો હતા. તેમાં સ્ત્રી જાતિનું સંપૂર્ણ સન્માન, દયાદાન, દેહ દમન એટલે કે પોતાના શરીરને આપવામાં આવતું કષ્ટ વગેરે જેવા મહત્વના નીતિ વિષયક નિયમો પાળતા હોય છે. અને એ નિયમ પાળવાથી જ પોતે રાજની સામે વેર વાળવા ઘણા લાંબા સમય સુધી ટકી શકે છે એવી એની માન્યતા રહેલી હતી. ઘણી વખત મુખ્ય બહારવટીયાથી કોઈ પણ ગરીબ લોકો સાથે અન્યાયપૂર્વક વ્યવહાર થયો હોય કે કોઈ પણની બહેન દીકરી પ્રત્યે ગેરવર્તણૂક થઈ હોય અથવા પોતાના જ સાગરીતે ભૂલ કરી હોય ત્યારે તે પોતાને કે પોતાના વફાદાર સાગરીતને સજા કરતા અથવા મૃત્યુદંડ દેવામાં ચકાતા ન હતા.